તે કરીને બતાવ્યું, તે બીજાની બાયડી ઉપાડી લીધી, તું બસ કાર્યકર તો કહેવાય, તારી બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય, અમે તો સેવક છીએ, અમે તારી સેવા કરીએ। સમાજ સેવક હોય ને ભાઈ, તો સમાજ સેવા કરો, અને હા, અત્યાર એટલે સુધી તારું ક્યાં ગયા સિનારવા હતા? કરે, તારું ખોટી ધ્યાન રાખી માહિતી તું લીધા વગર કોઈને ફોન કરવો હા, નહીં। એટલે કોઈને તું ખોટી સિનારવા કરીને અમે તારું ખોટી- ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ। હે હા, તું દવાખાનામાં બરોબર ક્યાં દ્વારકા જામનગર? ના જામનગર જ, હું અહીંયા જામનગર જ કામ કરતો 3-4 વર્ષ તો હું અહીંયા જ વહી ગયો હતો ને, ઘરમાં ના કઈ હતું નહીં, ધંધો કરવો હું અહીંયા વહી ગયો હતો જામનગર। આ નરેશ ચાવડા છે એ કાર્યકર છે, હું છે? હા હે આ બાય ભગાડી ગયો એનું નામ શું કીધું? હા ભાઈ ભગાડી ગયો નરેશ ચાવડા, નરેશ ચાવડા, એનું ગામ કયું છે? ભાટિયા। પાટિયા, ઈ ક્યાં આવ્યું? એ આપણે કલ્યાણપુર વટી ને જ્યાં 10 કિલોમીટર થાય કલ્યાણપુર થી, 10-15 કિલોમીટર। ઓકે ઓકે ઓકે। પછી આને પ્રેમ આ ભાઈ રે ઈ શું છે, કાર્યકર છે? હા એ કાર્યકર એમ જ છે ને, ઓલું શું કહેવાય દેવભૂમિ માં આમાં છે, જય ભીમ માં જ છે ઈ। જય ભીમ કાર્યકર છે? હા એટલે બાબા સાહેબ ના ઓલા વિચારો ફેલાવે છે? હા હા એમાં જ છે બધા, રેલીમાં જાય જ્યાં કે મારે રેલીયું હોય ને એમાં જાય। એના પેલા અમે વાત કરતા હતી કે હું રેલીમાં ગમે એમાં તારે છોકરીઓને ભણાવું ને તો મને કહેજે કે હું ભાટિયામાં ગમે ત્યાં ગોઠવી દઉં। આવી ખબર નથી કે આવા હાટું કરતો હશે। યા તમારે મૂળ ઘરે એમાં નહીં કરવાના એલા। હવે આપણે કઈ મનસુખભાઈ અમને કઈ ખબર નહીં, આપણે ભાઈ તરીકે કહતા ગણી કે એ હું આવ્યા હતા ક્યાં કે એ આવ્યો જે ઈવડે ઈ ભાઈનો જે ફોટો મોકલ્યો ને અત્યારે હમણાં વિજયભાઈ સાદીએ મોકલ્યો, હા હા ઈ ફોટામાં તો એને મૂછું ગઈઠો છે એલા। હા ઈ પોતે હા ઈ જ છે ભાઈ। અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે। હા તે બસ જો ઈ જ પ્રમાણે છે, તો એને મારા ઘરને નથી, મારે કોઈ દી દારૂનું બનતા નથી, મારે જુગારનું બનતા, મારે ધંધાથી મતલબ બરોબર, ધંધો કરું ને હું આજ વિશ્વાસ બાઈ ઉપર મને વિશ્વાસ હતો કે આવું કોઈ દી ઈ મા વગરની એની જિંદગી કાઢી, એના કાકાએ એને માય પોતાની માં નથી બરોબર, એને માં નથી બરોબર ને મેં મારે માં ને કે બાપ કોઈ નથી, તો મેં મારા સમજી લો મારા ઘર એવું રાખ્યું ને, મેં કોઈ દી કાંઈ સગડી નથી, રાતે આખી રાત જુગાર રમવા વહી જતી, કોઈ દી પૈસા કાઢીને વહી જતા, કોઈ દી એને મેં નથી કીધું બરોબર ને। જામનગરમાં અહીંયા અમે છે અહીંયા એમાં કાંઈ નહીં એમની હવે ના કે તો કાયમી કાંઈ શું કરે બરોબર। મેં તમને હાજી વાત કરી 3-4 વાર ઘરમાં એ ભાઈ આવ્યો તો મારી વડી છોકરીને મારી હતી, એમાંથી મેં કીધું બેન આ કેમ રડે હતી, એને મને કીધું નહીં, પછી આ વહી ગઈ ને એ પાછું મને આ કીધું પપ્પા આવી રીતે હતું ને મારી મમ્મી મને ધમકાવતી, તો હું કે બેન વહેલું કેવું તો ભાઈને કે ભાઈ તે આ મેં ભાઈ પ્રમાણે લેખન તે આવું પગલું ભરી ગયો। એ સાવડા ને તમે સાવડા? હા અમે સાવડા, અમે વણકર સાવડા છે ને ઈ સમાજ છે। અમારે આ બાજુ કાંઈ ન આવે, અહીંયા બધા એક જ આવે। હા એ એક જ આવે, પણ આપણે તો એમ કે તમે કે હા હા મતલબ આ જય ભીમ ના પ્રચાર કર્યો એમને? હા હા ને મેં તો બહુ કોશિશ કરી હતી બરાબર ભાઈ, આપણે ક્યાંય લાંબુ કરવું ને, તમે મને પ્રેમથી છૂટો કરી દો તો હું પ્રેમથી છૂટો થઈ જાવ, પછી કોઈ મારામાં કયું આમાં ધ્યાન, મને બધા કે કોળતમાં કઈ નામ કરું ભાઈ મારે એ કરવું નથી, ને ઘણા મને મારવાની કોશિશ કરી ભાઈ એને તમે મારી નાખો, હાથ પગ મારે એ કઈ કરવું નથી બરાબર। આજે એને દીકરીઓ છે, એને દીકરા છે ને એ કોઈ દી કઈ એના કેટલા દીકરા દીકરીઓ? એને એક ઝીણકો દીકરો છે ને 3-4 લગ્ન જેવડી છોકરીઓ છે, એને વાતતા કર્યું। ફોટામાં જોયો ગઢો છે એલા? હા હા એ ફોટામાં જોયું ને। હા कौन कहता है कि बूढ़ा इश्क नहीं करता, इश्क तो करता है मगर शक नहीं करता। સર્ચ ના કરતા પણ આપણે રોટલો દીધો, મારા રોટલામાં રાતે 9 વાગે મને ફોન આવ્યો કે વિજયભાઈ હું આવું, હું કા મારે કે હજી વળી વાર ભાટિયા કાલે ધક્કો થાય મારે એસઆર માં મારો ફોટો ઘટો, હું ભાઈ હા ભાઈ પ્રેમથી આપણે ભાઈ ગયો સંબંધ શું વાંધો। ગાયું કે મારે બલડા મેચિંગ કરવા, મારે કપડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે। પ્રેમ કર્યો? હા એને ગઈઢા જોતા એને દારૂડિયા જોતા, હું દારૂડિયો નતો પીતો, એને ગમતા નતા કાયમી હાજે, હું તો કાયમી જાઉં કાયમી ઘરમાં કાય કરે, પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત ઓલામાં વાત કરતા ને ભાઈ મિસ યુ, આઈ લવ યુ તો એવું બધું ચાલતું હોય એમાં। ઈ મારા ઈ ભત્રીજે ઈ ભાઈ ગયા તે મારા ભત્રીજી આઈડી જોઈ ને ખબર હોય, મને કઈ વાંચતા લખતા આવડે નહીં, મારા ગા મોબાઈલ નતો, આ મોબાઈલ ખોટું કામ મારીનો હતો મેં લઈ લીધો આવા ટાઈમે મોબાઈલ છે ને આને ગીત સાબિત કર્યું તો મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે, આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ। હા હા ગઈઢી ફેરા ઈને એટલે હું ઈ ને આને 5 થઈ જાય, 2 તા ક હુવાવે થઈ ગઈ। કોને? હા 2 તા ક હુવાવે થઈ ગઈ, આને કઈ નથી એટલે
તારી ઘરવાળી? હા મારી ઘરવાળીને બે હુવાવેડ થઈ ગઈ ને 3 દીકરીઓ છે તાણે બરોબર. હા બુઢી પ્યાર પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય છે, આમાં તો નાની હોય એવું દેખાય. હા ઈ નાની દેખાતી પણ નાની 43 વર્ષની છે. હા ઓલો તો પછી 60 વર્ષનો હોય એવું લાગેલા. ભાઈ એટલે ઈ ભાઈ મનસુખભાઈ એનું શું છે ખબર? એને થાય કે આ રૂપિયા વાળા સુધી હું જોઈને જાવ વિના ફેરી ત્યાં જો ઈ બંગલામાં અહીંયા રહે ને એને સારું લાગે, બીજું કઈ નથી. સમજી ગયા? ભાડે મકાનમાં મતલબ બંગલાને પ્રેમ કર્યો છે આવડા. હા ઈ પૈસા જાણીને આ ઓલે કઈક બોલાય કે હું આવું કાર્યકર કરું, આવું થાય ને તું અહીંયા આવતી રહે તો હું તને ગમે ત્યાં ધંધે લગાડી દે, આ બધું આયોજન ઉપડી ગયું. અત્યારે ઈ જે 2 ફોટા મૂકે બાબા સાહેબ ને ઓલા બધા ઓલા રેલીઓના એવા ફોટા મૂકે. હા અટાણે જો એવા મૂકે. મેં તો ઇન્સ્ટાગ્રામ ઘટ નાખ્યું, મારા છોકરા બીજા ઓલા બતાડે ને મારી છોકરી વડી રડતી ને એટલે મેં તો આવ્યો તો એનું ઇન્સ્ટાગ્રામ જ ઘટ નાખ્યું. ઇન્સ્ટાગ્રામ આજથી જોઈએ જ નહીં. બરોબર શું કરે યાર આ બધી પેળિયું હોય, બાકી કાંઈ તમને કહું બાપુ સતી નારી એના પિયુને રીઝવે ઓરને રીઝવે કોઈ. અરે બાપુ શેરકા બચ્ચા ભૂખા રે હાથ દી તોય કાટ કાટ ને ખાય. સતી નારી એના પિયુને રીઝવે ઓરને રીઝવે કોઈ. અરે બાપુ શેરકા બચ્ચા ભૂખા રે હાથ દી તોય ઈ મારણ કરીને ખાય, કઈ ઘાસ થોડો ખાય. એમ નહીં. હા મનસુખભાઈ એને ત્યાંથી જામનગર થી પાસે ના પાડી દીધું બરોબર કે હવે તમારે અહીંયા એનું ઓપરેશન નહીં થાય, પણ ટૂંકમાં મને વાંચતા લખતા આવડે નહીં, આમાં ઈ કે લખાણ છે કે આમાં ઈ કે અહીંયાનું નથી કીધું, કા તમે અમદાવાદ જાઓ કા પોરબંદર જાઓ. એની બેન ખુદ આશા દવાખાનામાં પોરબંદર માંથી એની બેને કીધું કે બેન તું અહીંયા કરાય, પણ આને આ બેને લફરું થઈ ગયું એ તો ખબર જ, પણ આની ઓલે કોન્ટેક્ટ તું અમદાવાદ આવતી જા કાંઈ ને તારા ઘરવાળા ના લાગે એને કહે છે ભાઈ તારું કામ બંધ રહે. હું એકાથી 2 વાર ના ગયો. ઈ આ ભેરો હોય આ અહીંથી ભાણવર થી ચડતો હોય, ઓલી માંથી જામનગર થી એકલી બેસી જતી હોય બરોબર. મને લઈ ના જાય મારા આમી કાંઈ બાત હે એના કાકા ને કે કાકા આને શું ભેરું કામ છે, આ છોકરીઓ અહીંયા રાખે તો હું એકલી જઈ આવું. હવે આવું ખબર નથી આ ભેરો હોય એમ, એટલું તો આપણે એટલી દર્જે કેવી ખબર ના હોય. આ અમદાવાદ ભેરો પૂગતો હતો અહીંયા. હા ત્યાં બધું મિશન હલાવતો હોય. હા છે ને આ વિચારધારાનું મિશન હલાવતો હોય, કાર્યકર છે ને એટલે સમાજને સારું ઉદાહરણ દેતો હોય બાઈને ઉપાડવાનું. હા પણ ઈ મેં કીધું, મેં પોલીસ સ્ટેશનમાં ખંભાળિયા હાથે પૈકી લાગ્યો ભાઈ તું આને મૂકી દે બરોબર. પછી કે આ મને મૂકે થાય તો તું મૂકી દે. ઈ બાઈ મને હતર નાટક કરીએ કે ભાઈ મારે મરી જવું, દવા પીવીને આમ કરવું. મને ખબર આ 13 વર્ષ મેં કાઢ્યા. કઈ નહીં કરે તું અહીંથી નીકળી જાય એટલે હું મારી રીતે લઈને વયો. મરી જાય તો આવી બાઈ મરી જાય એમાં શું ફેર પડે? એટલે આ બધી સિનાર્યું કેવાય, શું કેવાય આપણે છીનાઈ દીધું. હવે એના વાહટાણા વિદ્યાને મોકલે, ભલે ને ભાગીને વિદ્યા મોકલે, પણ એની છોકરી 13 વર્ષ થઈ. ઓલી મારી છોકરી વડી રડતી પપ્પા હવે આનું કંઈક કરો. બેન હું કહું બધી જગ્યાએ જઈએ પણ શું કરું? પોલીસ સ્ટેશનમાં આપણે કીધું પણ હવે કે તો આપણે કરે ભાઈ તમે કેસ કરો, તમે કેસમાં કોર્ટમાં ઉભા થાવ તો તમારે બોલાવે નહીં જીપે ને આપણે શું સમજતા નથી. કોર્ટમાં કેસ કરો તો તમે આખી વાત સમજતા ને જે હાવ સેલી ક્વોલિટીની હોય જેને પેટમાંથી બાળક કાઢ્યા એની છોકરીઓ એને ઘરે નો વર્ગી, આ સાવડો હું વર્ગે ઈ મારો બાપ બંગલાને મોઈ હોય આને કાંઈ ન હોય. હા બસ ઈ છે. હવે ઈ મેં એનો ફોટો જોયો મારા બાપ જેવડો છે. હા ગઈઢો છે ગઈઢો. હવે એની છોકરીઓ 5 જુવાન થઈ ગયું છે તેની ઉંમર એમના માં તમે હિસાબ કરો ખબર પડી ગઈ. હા પણ ઈ જ વાત કરું ને, મારો ફોટો જોયો. હા તારો ફોટો જોયો, તારો ફોટો એમ તો યંગ છે. હા તો પછી એને કવતા ઘણી તું ક્યાંય હારો છો હું? ના પણ એને જોતા દારૂડિયા ની વાત જોઈએ. મને કેતો છે કે દારૂ નું થોડું ભાઈ દારૂ નું તો આજ સુધી એવડો કોઈ જિંદગીમાં કોઈ મોટે નથી નાખ્યો. નરેશ ચાવડા દારૂ પી? હા ઈ તો ભૂલે ભૂલ દારૂ પીવા જ આવતો હતો. કે વાત તો કરે દારૂ પીવા ને 2-3 કિસ્સા આવા કરીને એને મૂકી દીધેલ છે ને. એની છોકરીનું ક્યાં ગોઠવું હતું ખબર? મારા ગોરાણા બરોબર. એની છોકરીનું ગોરાણા ગોઠવું હતું. એ વકીલના છોકરા વેરા કઈ ગોઠવું ને 6-7 મહિને 2-3 રૂપિયા દેવા જવાનું હોય એમ વાત કરતા હતા. મને ઓલો દુહો યાદ આવી ગયો કે મામા મારી પદ્મા ને કેજો એ છૂટા છેડા આપે અધૂરી રહી મારી પ્રીતડી રેજી. હા મામા મારી પદ્મા ક્યાં ભાગી ગઈ બાબા? એવા પદ્મા તો અહીંયા ઈ તો મારા ઘરવાળી ના એક નથી. આવા દુવામાં જ બધાને પ્રેમ થઈ ગયો છે. ઈ દુવામાં એટલે આ ભાઈ એક નતો ભાઈ મનસુખભાઈ. આવા તો 2-3 વાર મેં મારા અહીંયા મારા ભત્રીજાએ બધાએ જોઈ મોટરસાયકલ માં 2 થી કોકના ટાટે. હું કાંઈ મને ખબર ના હોય મારી ઘરવાળી એટલે 2-3 એરી આવું કર્યું છે. હા એટલે ટૂંકમાં વાગ્યું ને આવી રીતે આમ મને સોરી છૂપકે કીધું. મારા ભત્રીજાએ કીધું, મારા ભાઈએ કીધું તું અહીંયા રહેતા કે ભાઈ આ તો તને કહેવાય નહીં, તું રોગે કંઈક આત્મહત્યા કરી નાખ તો છોકરાનું કાવ તો કે તારી બાઈએ જીવી હતી પણ અમારે પગલું જ નતું ભરાતું. શું કરવું? બરોબર
હા નથી એના કાકો ને કોઈ એને કોઈ દી કીધું કે અમારો ખરાનું કોઈ દી પાણી કે હલબલે નહીં, જેદી હલબલે ને તેદી મારી નાખી. હવે મારે ઈ છોકરી ક્યાં ગામની છે? કોઢાણાની. હોઢાણા ક્યાં આવ્યું? કોઢાણા આપણે રાવલની બાજુમાં, રાવલ થી 20-25 કિલોમીટર જ થાય. મતલબ બાઈ છે ને ભાઈ, ઈ સિનાર કહેવાય અમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં સિનાર કહેવાય. હા બસ ઈ હવે જી ગયો ઈ જ હવે. એનું કારણ છે જેની દીકરીઓ જેને ગળે વળગીની 4 છોકરીની માવું થાય ને ગઢિયું પ્રેમ કરવા નીકળો, ભોઠિયું પડતી નથી. આ તો ગઢી ઘોડી લાલ લગામ. ને મનસુખભાઈ તમને વાત કરું, ઈ ખંભાળી આવ્યા ને તેથી 2 છોકરીઓ હારે હતી મારી. અને આ બધા જે પ્રેમના દુઆ છે ને ઈ તો યુવાનોના છે. હા તેદાન ગઢવીએ ઈ દુઓ ત્યારે ગાયો કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માણી ગરમોરલો. ઈ એનો જે સુહાગરાત હતી ને એનું આ લવ સોંગ હતું ને આવડા ગઢે ચાલુ કર્યું. મારા બાપ જેવડે એને પ્રેમ ચાલુ કર્યા. પ્રેમ ચાલુ કર્યા. એને પછી એને પ્રેમમાં કીધું કે તું કેતી હતી મને બોલવા દેજે, તારા દીધેલા મને દેવા દેજે, સાંભળે જે તું એકલી આવજે મળવા એકલી. ઈ એને યુવાનોને કઈ કીધું છે. હમણાં પહાડી બીજ આવે ને તઈ આ કવિ લોકોએ દુઆ ગાયા કે વાડી મોર ટહુકીયો અને વળી વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને જોનરાણો સાંભળ્યો એ ઓલી આવી જોને હાડી બીજ. ઈ એટલે કીધું હાડની બીજ આવી હાલે ગોરલ આપણે મળવા જવું છે. આ તો ગઢિયું મળવા ગયું, માર્યું હાર્યું, ભોઠિયું પડતું નથી. હા પણ કઈથી સમજી લે બધું થયા કે પણ હવે આપણી ઉંમર જોવી જોઈએ કે આપણે હું દરજે સડે. હું હવે મારે હારો ગઢો પ્રેમ ક્યાંક કરવો છો તો હું થાય આમાં કઈ ગઈટું કરવું, મારે બુઢા પ્રેમ કરના પડેગા. પૂછો સારું આમાં આ બધા ગઢાઈ પ્રેમ કરે મારો શું વાત? હા પણ ઈ તો ને પાછા મારો તો અમેરિકાની બુઢી જોઈએ, હા ભારત વાળી ની. ઈમાય કઈ આપણે કઈ જાજુ કઈ આપણે ના લઈ લઈએ, કઈ માથાકૂટ તો ન કરે, માઈ જાય ની ભાઈ ઈ કોણ લપ કરે? સમજે કે કાંઈ કરે ને હું વાવ કરું. હા આજ વરાદી થયું પણ છોકરી હજી માનું નામ મોઢામાં યાદ નથી લીધું. માનો મારી વાત સાંભળ, હવે જે તારી દીકરીઓ છે ને એને તમે ભણાવો. હા હવે જો એને ભણવામાં મેં તને ફોનમાં વાત કરી પણ મને મગજમાં ન બેઠું ને એટલે મારે પાછી રીંગ આપવી પડી કે આ કઈ કેસેટ મને ગળે બે હતી નહોતી સમજ્યા. એટલે હું ઈ જે દીકરીનું હોસ્ટેલમાં ભણાવી હોય તો એને ભણવા બેહાડી દીજે. અને તું આ જો સિમેન્ટ નું કામ કરતો તો અહીંયા મારી ભેગો વ્યો છે, અહીંયા અમારી ભેગો તું રહી જાય, છોકરાને હોસ્ટેલમાં બેહાડી દે ભણવા, એટલે એની જિંદગી બગડે નહીં. હાલો તો એ કરું, બીજું કામ થાય મારે તો ગમે કામ જ કરવું હોય. બીજું અહીંયા અમારી ભેગું કામ નહીં કર, ખાઈ પીને મજા કરવાની, તારે અહીંયા કઈ ઘટ જ નહીં દાદા. ના ના ઈ દયા. હા કેમ કે અહીંયા તો બધી તમને કહો અહીંયા કઈ ઘટતું નથી, મજા જ કરવાની. ના ના ઈ તો મારે છોકરીને બેહાડવી હતી મારે અહીંયા અમારા કલ્યાણપુર તાલુકામાં જે અમારું છે. આ જમીન ઉપર કેટલાય રાજા રમીન વ્યા ગયા ને કેટલાય ગયા નિરાશ. ધરતી કે નીત નવેલડી કિનિક પૂરી ને આ સાંઈ તો કેતા કે રાણા રમીન ગયા ને કેતા કે ગયા નિરાશ. આ કઈ કોઈનું કઈ થયું નથી ને કોઈનું કઈ થવાનું નથી, પણ આ તો આ બુદ્ધિ વગેરે નો હોય ને ઓલો કાર્યકર નો હોય, સિનારવો કેવાય. શું કેવાય? ના ના ઈ તો સિનારવો કેવાય. હવે એનું ગામ કયું કીધું? નરેશ ચાવડા. હા પાટિયા, કલ્યાણપુર તાલુકો, હા દ્વારકા જિલ્લો. હા અને નરેશ ચાવડા. હા જય ભીમ કાર્યકર. જય ભીમ કાર્યકર ને ગામ ભાટિયા. ભાટિયા ઓકે હાલો મેં લખી લીધું કે. અને તમારી તારી ઘરવાળી નું નામ નીલમબેન ઉર્ફે ગૌરી. હા પોરબંદર ની હોઢાણા ની દીકરી. હા ખરા અટક. હા ખરા અટક. ઓકે હા સારું. બોલો મને ફોટા જે મોકલા છે ને હા ઈ ફોટામાં મને થોડુંક આમાં એડજસ્ટ કરાવો, તારો ફોટો ને ઈ બધું. એટલે હું તારો સામો ફોટો મૂકી દઉં, તારી ઘરવાળી નો મૂકી દઉં, નરેશ ચાવડા નો મૂકી દઉં. હા આ નરેશ ચાવડા બૂઢો છે એટલે એમાં કઈ કાઢ લેવાનું નથી. હવે એના ફેસિક પતી ગયા. હા એમાં ઈ હવે કઈ પ્રેમ ન કરીએ, પ્રેમ કરવાનો સમય હતો એ વી ગયો. ના તો એને કેવાય ભાઈ જો તારે મૂકવું કે પ્રેમથી છૂટું કરવું પછી તમે મૂકી દો એને કે તારે જો હાજામાં ફેમસ ના થવું તો તમે પ્રેમથી કરી નાખો તો પતી જાય તો સારું. એમાં એવું છે ભાઈ, આ છે ને આજે તારા વરદી થયું ને બાઈ વહી ગઈ ને. હા વરદી થયું. એટલે હવે ઈ છે ને એમાં કઈ વર નહીં. હવે ઈ ધરાઈ રહી હોય પણ હવે ઈ કોઈ કઈ આને કેતી ન હોય સમજ્યા. ના ના ભાઈ એટલે જ કહું ને ભાઈ. હવે ઈ કહેતા ઘણી મારે પ્રેમ છે ને એ પ્રેમ આ દેહિક પ્રેમ કહેવાય. જેને પ્રેમ કરે ને એને મળે નહીં.
હા હવે આજ ટૂંકમાં એના ઘરના હવે જો આ ઘર એના ઘરના પોતાવે સમજી લે આને મૂકી દીધો આ ભાઈને તો હવે એના ઘરના કેવું રાખતા હોય ગયો જોઈએ આ માણસ એવો જો હતો આને મૂક્યો હોય ને ઘરના હવે તમે સમજતા ભાઈ હિનારવું કરે પછી આજે એના બાળકો એના પોતે પોતાના નો થયા હોય ઈ પછી બાળકોને ખબર પડી જાય કે હારો હરામી છે એમાં હા ભાઈ એટલે જ મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ તમે આ તમારો ઓડિયો સિનારવો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂરી એટલે તમે એકવાર હજી ભાઈ વાત કર ભાઈ જો મારે સાંભળો હું બધી મારી રીતે એડજસ્ટ કરું છું પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મને વિજયભાઈ સાદિયાનો ફોન હતો. હા ના ઈ ભાઈ મંજૂરી જ ને મને છૂટું ના આપે આમ એટલે બીજી એટલે અમારે આગળ કામ કરવાની ખબર પડે. ઓકે હાલો હું એને ફોન કરું છું. હા ફોન કરીને પેલા પૂછ્યું કે વાયરસ કરવાનું છે કે તમારે પ્રેમથી છૂટું થવું નકર ભાઈ વાયરસ કરીએ બરોબર. એ વાયરસ થાય જેમાં સી છૂટું થાય એ થઈ જા તો બીજી વાત કાપી જાય ને ભાઈ આની છૂટું જ કહેવાય. હવે એ વરદી જે બીજે વહી ગઈ છે ને એ ક્યાં તારા કઈ બીજી લપ કરવાની છે? હમણાં મારી રીતે બધી વાત કરું છું એની યાર. હા વાત કરીને આ ભાઈ સિનારમાં સાવડા સાહેબ વાત કરું છું. હા હા ને મારો ફોટો મોકલવું? હા તમારો ફોટો મોકલી દો. હા તે હાલો ઈ ફટાફટ. હા હાલો મોકલી દો. હાલો જય ભીમ. જય ભીમ નો બધાય. જય ભીમ. નરેશભાઈ બોલો. હા કોણ બોલો? નરેશભાઈ મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? તબિયત પાણી એકદમ મજામાં. હા શું કામ ધંધો કરો અત્યારે? કોણ બોલો એ સમજાય તો બહુ કરી આપણે મિત્ર છીએ યાર. હાલો. હા એલા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? તો ઈ તો વાત છે. મનસુખ રાઠોડ. એટલે જોજી. અચ્છા બોલો. શું છે તબિયત પાણી મજામાં? તબિયત પાણી એકદમ મજામાં. બોલો શું કામ કરો અત્યારે? કડિયા કામ કરું. કડિયા કામ. સારું. શું નવીનમાં શું છે કયો? નવીનમાં કઈ નહીં, શાંતિ છે. હવે હું એમ કેતો તો નરેશભાઈ કે હા આપણે તમારું ગામ કયું છે? ભાટિયા. દ્વારકા ભાટિયા. હા હવે તમે કઈક બોલ આપણે તો આપણે જય ભીમ માં છો ને? હા જય ભીમ કાર્યકર છું. કાર્યકર. હા જય ભીમ કાર્યકર છે. બરાબર. બાબા સાહેબ ના વિચારોને માનો. બસ એનું જેટલું થાય એટલું પાલન કરીએ. બરાબર. હવે તમે વિજયભાઈ ઝલાભાઈ થણોસરી વાળા, હા એમની ઘરવાળીને તમે પ્રેમ કર્યો ને એને લઈને બે ગયા વરદી થયું. જી. હવે તમારે કઈક દીકરી જુવાન છે. હવે ઈ બાબા સાહેબે કયો વિચારનું પાલન કર્યું છે? ઈ એક ખાલી કયો. હે તમે ઈ બાબા સાહેબ ના ક્યાં વિચારનું પાલન કર્યું? બાબા સાહેબ ના નામે બીજી બાઈ ઉપાડી. બાબા સાહેબ ના નામે કોને કીધું? બાબા સાહેબ ના નામે તમે કાર્યકર છો, કાર્યકર ના વિચાર એવા કોકની બાઈને ઉપાડે. કાર્યકર છું તમે બાબા સાહેબ ના સભા પહેરીને કોકની છોકરીને કોકની બાઈ ઉપાડી લ્યો તો એવું તમે બાબા સાહેબ આવા વિચાર કીધા? કેને બાબા સાહેબ ને આવા વિચાર? તમારી છોકરી જુવાન છે. બાબા સાહેબ ક્યાં આવે છે? જો નરેશભાઈ તમે ઈ બાઈ રહીને ઈ ગરડી બાઈ છે, સાંભળી લો. મનસુખભાઈ આમાં બાબા સાહેબ ક્યાં આવે છે? તો તમે કાર્યકર કોને કે ભાઈ સાંભળી લ્યો કાર્યકર તો કઈ તો બાબા સાહેબ તો સિનારવું કરવા ટાણે બાબા સાહેબ નું નામ નહીં લેવાનું. બાકી ઓલું એમ કે રૂમ માં ગયા પછી બાબા સાહેબ નહીં બહાર હોય તો લેવાના. કેમ રૂમ માં ગયા પછી? રેલીઓ કાઢો તો તમે લીલા સભા પહેરીને કે જય ભીમ એટલે હું જય ભીમ? જય ભીમ ના સરી કરવાનું. એમને જય ભીમ ના નામે સિનારવા કરવાના. કેને સિનારો? હા તમે ઓલાને 13 14 વર્ષની છોકરી છે ને એની બાઈ ને ઉપાડી. હવે ઈ બાબા સાહેબ ના કાર્યકર તમે માનો છો? ઈ પઠાણ ટોપિયું લઈને કે જય ભીમ ના નારા લઈને નો નીકળે મારા ભાઈ. આપણે સિનારવા કરવા છે ને ઈ ધંધા કરી બે હાલે. તો હવે અત્યાર સુધી ક્યાં હતા એ લોકો બધા? તો કે તમે સમજતા નથી. તમે મારી વાત સાંભળો. તમે તમારી છોકરીના નો ગયા. નરેશભાઈ મારી વાત સાંભળો મનસુખભાઈ. હા મેં નથી કોઈની ઉપાડી. તો આખી વાત સમજતા નથી. એટલે તમે વાત સાંભળો પછી મને વાત કરજો. બરાબર. મેં નથી ઉપાડી કે મેં નથી બગાડી. બરાબર. એક મિનિટ ચાલુ રાખજો. એક મિનિટ ચાલુ રાખો. ઈ બેનારે વાત કરાવો. નીલમ બેનારે. હે નીલમ બેનારે વાત કરાવો. હા શું? હા શું વાત કરો? હાલો. હા બોલો. ઈ ગૌરીબેન હોય તો એની હારે વાત કરો. નીલમ બેન હારે. હા ઈ હોય તો એની હારે વાત કરાવો. હા તે એની હારે વાત કરાવું. બરોબર. આપો જીને. એટલે અમે નથી. તમે વાત સાંભળો. અમે નથી ભગાડી કે નથી. અમારી જે પ્રેમ સંબંધ હતો પ્રેમ સંબંધ એટલો બધો ઘાટો નતો. તમે હું એમ કઉ છું પ્રેમ એટલે પણ કઈ 4 છોકરાની માનવ પ્રેમ. તમે તો 60 વર્ષની ડોહી હોય તો કે મારી અમે આંખ મારી હતી. કઈ ડોહી અરે ડોહી જ કહેવાય. હવે એની 13 14 વર્ષની છોકરી છે એ ક્યાં કુંવારી હતી?
હા હા તો હવે ગઢિયું પ્રેમ કરો ને પાછા બાબા સાહેબ ની વાત કરો, વાતો ન્યા છે. પર તમને પણ આ એક 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 છે ને તમારો મન તમને આ મળી ગયું કે આ વસ્તુ વિચારધારામાં વ્યક્તિ હોય આ વસ્તુ ન કરવો જોઈએ, આવું કોને એટલે કીધું? પણ હું કઉ છું ઈ કરે જે કુંવારો હોય જેને કુંવારો હવે તમારે મારે તમે આગળ કુંવારો તમારી છોકરીઓ કેવડી કેવડી થયું. હવે ઈ તમારી છોકરીઓમાં તમે એમ કઈક મારો બાપ હું સાવિત્રીબાઈ ફૂલે ને ઓલો છે જ્યોતિબા ફૂલે, તમે જ્યોતિબામાં આવો સિનારવામાં જ આવે. ઈ તમારી છોકરીને કોક એમ કહે ઈ તમારી છોકરી પરણીને જાય તેમ કઈક તાર બાપા શું કર્યું હતું એમ કઈક ના ના ઈ તો મિશન હલાવે શું બાઈ ઉપાડવાનું. ના નથી હલો. હા હા બાઈ બીજાની બાઈ ઉપાડવાનું મિશન હલાવે મારા પપ્પા એમ કે. હા ઉપાડી ઉપાડવાનું વાત ખોટી જ છે. હાવ તદ્દન ખોટી છે. ઉપાડી તમને જે કોઈ વ્યક્તિ ઉપાડવાની વાત સાંભળો નરેશભાઈ, હું તમને કહું છું તમે પ્રેમથી ગયા પણ પ્રેમથી કઈ પ્રેમ એમ કરાય? કેમ કરાય? તો હવે આ કોક બે પરિવાર આગળ તમારી બાઈએ રજરી પડી, તમારી છોકરીઓ રજરી પડ્યું, તો અત્યાર સુધી ક્યાં હતા? કોઈ ક્યાં હતા ભાઈ? મારા ભાઈ આની ભૂલ થઈ ગઈ. તું સિનારવો છો ને તારે ઈને ઘરે તને આશરો દીધો, ઈ તો કોઈને ખબર ન હોય ને. તું જય ભીમના નામે વાતો કરતો ભાઈ તમે છે ને જરાક જે વસ્તુ સભ્ય બોલો છો ને ઓય ભાઈ નરેશભાઈ સભ્ય છે હવે ઈ તો એને નથી ખબર કે તું મિશન હલાવા આવ્યો છો બાઈટ પટાવા આવ્યો છે. ઈ એને ક્યાં ખબર બિચારા? ના ઈ એને ખબર નથી તો એને ઈ તા ખબર છે. તમારા બેયને પડખા ખાટલા આવ્યા. સાંભળી લ્યો ભાઈ નરેશભાઈ, તમારા બેયને દવાખાના પડખા ખાટલા આવ્યા. પતરી કાઢવાને બદલે ઓલાને કાઢો કાઢ નાખો. કેનો? આવડા વિજય નો કાઢો કાઢ નાખો. કા તું પડખા દવા લેવા ગયા હતા. પ્રેમ તો બીમારી નો થયો. ઈની બાઈ બીમાર હતી, તમે બીમાર હતા. પડખા ખાટલા રહી ગયા, એમાંથી મનમેળ કર્યો. હવે આ કેવો આંબેડકર માંથી વિજય છે ને કાટલું કાઢ્યું. અમે નથી કોઈનું કાઢ્યું. કોઈ પણ હવે મારા ભાઈ તો વિજય કાટલું કાઢ્યું, તારી બાઈ ઉપાડી ગયો જાય. તું એની બાઈ ઉપાડી ગયો. વિજય મને હોપીને ગયો. હું વિજય હોપીને ગયો? વિજય મને એની બાઈ હોપીને ગયો. એના સીસીટીવી ફૂટેજ તમે ખંભાળ્યા મહિલા કાઉન્સિલમાં કાઢો. ઈ તો ભવાડો થયો હોય તો હારો માણસ હોય નબળો તેમ કહી દે જા લઈ જા. જલારામ બાપાએ વીરબાઈ દાનમાં દઈ દીધી. તું એટલો બધો ક્યાં છો? ભગવાન કૃષ્ણ બાયુ દાનમાં દે અને એટલો બધો તું ક્યાં સેલિબ્રિટી છો કે તું હાબર હવે તું કડિયા કામ કરે ને તન બાયુ દાન નથી. તું તમે ના કરો મહેરબાની તમારી. તમે ભાઈ જો અટાણે આમાં હું છે થોડુંક બીપી વધઘટ થાય કેમ કે આ બધી વસ્તુમાં એવું છે મારે તને કઈ ભગવાન કરી પૂજા તો નથી. કહું છું કે એક વર્ષ મારી પૂજા કરો. ઈ પૂજા નથી. એક વર્ષ પછી તમને આ બધી કેમ યાદ આવી? કાર્યકર છે તને ઠપકો દે છે. બાકી તો તું કાર્યકરની રીતે ઠપકો દો. આ ઉપાડી ગયો ને ભગાડી ગયો ને છીનારવો ને આ કોને કીધું તમને? તું હું ત્યાં પૂજા કરવા લઈ ગયો છો? તું ક્યાં કામાખ્યા દેવી છો? હે હા તું હું કામાખ્યા દેવી ની પૂજા કરવા લઈ ગયો છો? કેને કામાખ્યા દેવી લઈ જતા યુટ્યુબ માં. મારે કામાખ્યા દેવી ને મારે શું હે ભાઈ? હવે તઈ બીજું શું છે? તઈ આ બધા કોણ કરે છે? એક આ એના ઘરવાળો જો હોપીને વયો ગયો હોય. તું યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય તને ખબર પડી જાય શું છે? કેવા યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય એટલે થાય એમાં પૂજા કેની થાય છે? મારે કઈ લખવું કામાખ્યા દેવી લખવું બહુ નથી. તારો મતલબ ગમે ને ભાઈ હારી રૂપારી હોવી જોઈએ, ભલે ગરડી હોય. મારે કઈ એક મિનિટ તમે મારી વાત હું તમને અમને વોટ્સએપ અમારું જે નિવેદન છે ને વોટ્સએપ નિવેદન તો તારે એવું દેવું હોય ઓટાણ દેવાય કે ભાઈ મને ફોન કરતી હતી અટાણ ઘણી 16 વર્ષની છોકરીઓ ભગાડી જાય પણ છોકરી નથી કહેતી નહીં ઈ મને ભગાડી નથી ગયો હું ઈને ભગાડીને ગઈ છે. ઈ તો બધું શીખવાડવામાં આવે કે ઈ આંબેડકરવાદી એને ન કહેવાય. મેં શીખવાડ્યું એવું ને તો બીજું તઈ હું તો બરોબર તઈ ઈવડી બાઈ તઈ પ્રેમ કેમ કરતા થયો? તે શીખવાડ્યું ન હોય એને હું એમના મેરે આ તારી ભેગી એવી કે ને તારી ભેગી આવી તમે મનસુખભાઈ તમને આવડો રસ્તો પકડાવવામાં આવ્યો છે તમને કાઈ નથી બરાબર. તો તારી બાઈ રહી તને હા બરાબર તારી બાઈ રહી તને હાસવતી નહોતી તને હાસવતી ન હોય તો ઈ છોકરી તમારું કહેવાનું એમ થાય ને મેં આવડો પકડો. હવે આખી વાત સમજતી નથી તું ભાઈ. હું એમ કઉ છું તારી બાઈ રહી એમાં તારા છોકરા પેદા થયા ઈ તે પરસાથી પેદા કર્યા છે તારા થયા હે હા પરસો દીધો તો કઈ તાર કરીએ શું પરસો? તારા ઘરવાળી જે છે ને તારા કેટલા છોકરા છે મન કયો? મારા 5. આ 5 છોકરા ઈ પરસો દીધે થયા હતા તારે બાઈ મનમેળ હતો એટલે થયા હતા? મનમેળ થી થાય. આ તો જ્યાં 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવાલ મન કજી? હે હા 5 છોકરાનો બાપ છો તું અને ઓલી બાઈ 3 છોકરાનો બાપ છો. હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેઠ્યો અને પાછો જય ભીમ નમો બુધાય. હું જય ભીમ નમો બુધાય તને મારતી આંબેડકરવાદી ક્યાં રેલી માં ગયો? મારી પર્સનલ વસ્તુ છે તો એ કે તારી પર્સનલ વસ્તુ તો પછી બાબા સાહેબ ના કેસ કરીને નીકળાય નહીં ને આપણે મિશન બનાવવાનો. તો તું કહે કે હું એના વિચારોને અનુસરું છું
હા હા તો એને તું એને વિચાર કીધો છે કે બાયું કરજે એમ? હા એને કીધું બાયું કરજે એમ કેને કીધું? કેને કીધું? વિચારો એ. એટલે એ વિચારોમાં ના ક્યાં આવ્યું? તો વિચાર વગરનો પ્રેમ નો થાય, મગજમાં વિચાર આવે એને પણ પ્રેમ મારા કહેવાય. ભાઈ આઈ વિચારમાં લવ યુ ઈ વિચાર છે, વિચારમાં આ આઈ ક્યાં મિસ યુ આવ્યું? વિચાર છે. વિચારમાં આ ક્યાં આવ્યું એમ એ કહું છું. ભાઈ આઈ લવ યુ વિચાર વિચારધારા છે. અને હાથી ઘોડાનો ફરક છે. નહીં આપણે જે બે હાથી પ્રેમ કરતા ઘોડાનો હોય, ફરક સાંભળી લો છે ખાલી. ભાઈ, એ હાથી ઘોડાનો ફરક છે. સાંભળ, એ પર્સનલ સાંભળ, લાઈફ ને સ્વતંત્ર સાંભળ, બે હાથી પ્રેમ ઘોડાનો કરેલું ફરક શું છે. કે? હા ભાઈ, બે પ્રેમ કરેલું શું કે? આઈ લવ યુ તો કે આઈ લવ યુ ટુ, તારે ને મારે હા. બેન હરખું. આઈ મિસ હા. યુ તો કે આઈ મિસ યુ ટુ, તારે ને મારે બેન નું એક યાદ હરખી આવે છે. ઈ બે હા. યાદ વિચાર છે, હા પણ ઈ પ્રેમ નો વિચાર છે. હા વિચાર કાર્યકર નો વિચાર કેવો હોય કે સંઘર્ષ નો? એક જ વિચાર લવ નો હોય. વિચાર કેવો હોય? તમને પ્રેમ એક નો. વાત કરું, એક જ વિચાર હોય. પહેલા કહું તો શું, પ્રેમમાં પડ્યો હોય પ્રેમ ના વિચાર કરે. ખટારામ જતો હોય એને રોડ રસ્તા ના બેંગ્લોર ના વિચાર આવે, કઈ એને ગાંધીનગર ના વિચાર નો આવે. બે વિચાર નો થાય ને. તો પણ તારે સભા પહેરવા બાબા સાહેબ ના છે, વિચાર કરવા પણ ક્યાં સીનારવાના, સભા? બે કેમ ભેગું કરવું? કેમ હા, તારે સભા પહેરવા બાબા સાહેબ ના પર્સનલી કામ કરું છું. મારે ક્યાં કોઈ પાસે માંગવા યુ જવું પડે છે ભાઈ? એમ નહીં, તું હા બહાર મેં રોડ ક્યાં માં કોઈ નીકળે, પાસે માંગ્યું કે મેં કોઈનું કઈ કીધું કે મેં બાકી કોઈને માં કઈ તો ભાઈ લીધું? રોડ માં તો મેં રેલી લઈને કોઈના 5 નીકળ. રૂપિયા હા ખાધા? ભાઈ, એ ભાઈ સાવડા, હા ભાઈ, તું રોડ માં રેલી લઈને નીકળે, જય ભીમ ના નારા લગાડીને ફોન માં હા ભાઈ આઈ લગાડીએ લવ યુ ઘડી કરું લગાડીએ. ફોન. શું કામ નો લગાડીએ? એમ નહીં તો હા ભાઈ, તો પછી ઓલી બાઈ ને એમની ન લગાડવાના? બાય આઈ એક લવ યુ ઘડી પછી મિનિટ એક મિનિટ, જય ભીમના નારા નહીં લગાડવાના? લગાડ તો તારો નારો લગાડ તો તને મારે આવડા. હવે તું ક્યાંય રેલી માં જા એટલે તને આ જય ભીમ વાળા તને કે હાલે નીકળ મારો, તારો નારો નથી લગાડવો. નારા લગાડવા તને નથી કીધું, એ હું નારા જો- લગાડવા હું એને જો- કીધું હું- કે આ ધર્મ તમે ના મારી પ્રચાર વાત- કરે, તે તો તમે શેનો મારી વાત પ્રચાર કર્યો? સાંભળો. સિનારવાનો. મારી વાત સાંભળો, એ હું ભાઈ. જે રેલીમાં જાઉં છું હા બરાબર, તો રેલીમાં ઈ નારા બધાને ખબર લગાડું ને, છું, ઈ હજી ખબર અટાણે ખબર બધું પડશે. કરું છું. ઉવ્વ, જેને રેલીમાં જેને મને જાતો તો કાઢવો નહીં કાઢી ઈ દે. સુધું છે ને કાલથી જાય ઈમાંય સુધું છે. પણ મને તને- મને હા જેને ભાઈ, જે તને લોકોએ કોઈ- મને હા કાઢવો ભાઈ, એ કાઢી એ દે. સિનારવેને કોઈ ઘરે આવકારો ન દે, તું હું લેલીમાં જાય, તને કોઈ આ ચા પણ પીવા મને ન દે. આવકારો ન દે તો કઈ નહીં, હું તો તો જાઉં ને મારી રીતે. તારી તું છે વિચાર લઈને, તને કોઈ બરકતો વિચાર રજૂ કરીને, તને કોઈ કેને? લુગો ડોડિયો વિચાર ઘરે બરકત એ તું છે, રજૂઆત તું તારી વિચાર બાઈમાં ને એ વિચાર રજૂ બરકત કર. ને બધું. તારા વિચાર, તારી છોકરીઓ રજળ છે એના વિચાર કર, પછી બાબા સાહેબ ના લીજે. મને મારો વિચાર, તારી બાઈની રોડમાં તો રખડે છે. તારી હાથે જે તારી બાઈને રજળતી મેલી, એ તારી બાઈને તમને શું રજળતી પીડા મેલી છે, થાય છે? તારી છોકરીઓ તમને રજળતી પીડા મેલી છે, શું બીજા થાય વિચાર છે એમ કરવા. કહું છું. તારા તમને ઘરના શું પેલા પીડા વિચાર કર થાય ને. તે તારા ઘરનો વિચાર કર્યો ને, તમને શું પીડા તારા થાય છે વિચાર બધાને? કેટલો જોઈએ? હાલ સાંભળ, તારી પાસે એવો કયો વિચાર તમને છે? શું પીડા થાય છે? એ તમારાથી ન થયું તે એ પીડા થાય છે સિનારવા તમને? કર્યા, સાંભળ, તે સિનારવા કર્યા તમારાથી કોકની ન થયું બાયું એ લઈ ગયો, પીડા તારા થાય છે? વિચાર લે તો આ સમાજ મૂર્ખીની કહેવાય. તને સાંભળનારા મૂર્ખી ના હોય કે તારો વિચાર લે. તારે શું સિનારવો પણ નોધ્યો, મારે તારી શું છોકરીઓનો વિચાર નોધ્યો. બીજાને કઈને શું કરવું છે? તું મારે તારી શું છોકરીઓનો વિચાર કઈ નોધ્યો, તારી બાયડીનો નોધ્યો ને તારો વિચાર લે, ઈ મૂર્ખી ના હોય, ઈ લે. આ તો મૂર્ખી ન હોય, લેવું હોય લે, ન લેવું હોય કઈ નહીં. તને ચા પીવા તારે તારો હારો સંબંધી કોઈ બતાય, તારા સંબંધી હોય એ સિનારવા જ હોય, બાકી તારી ભેગા હાલે કોણ? હા હા એમ કેમ કે જેના વિચાર હલકા તો હોય મારા ઈ તારી ભેગા હાલે. તે તારો પરિવાર બરબાદ કર્યો, હામાનો પરિવાર બરબાદ કર્યો, તારી પાસે હોય હું તો હારું લેવાનું? અત્યાર સુધી ક્યાં ગયા તા એમ કહું છું. મને તો આ ખબર અત્યાર પડી, સુધી નકર ક્યાં તમે ગયા પેલા તા? ફોન કર્યો હોત મારા અને ભાઈ. તમે ખુદ અત્યાર સુધી ક્યાં ગયા તા? અત્યારે તમે સમાજ કાર્યકર થઈને આ રીતે વાત અમે તો કરવા બેઠા અમે છો. ક્યાં હું પેલા ક્યાં પૂરી કાર્યકર? માહિતી ભાઈ, લઈ લો હું પછી. કાર્યકર નથી. પેલા સાંભળે, પૂરી એ હું પૂરી સમાજ માહિતી કાર્યકર લઈ લો. નથી, એ હું સમાજ કાર્યકર નથી, તને ઈ પેલા કહી દઉં. હું તો સમાજ સેવક છું, એટલે અમારે તમારી સેવા કરવાની. કાર્યકર હોય કઈ કરી શકે એમ હોય ઈ. તું કાર્યકર હા. કહેવાય, કેમ કે તે કરીને બતાવ્યું, તે બીજાની બાયડી ઉપાડી લીધી, તું કાર્યકર બસ કહેવાય. તો બે તારી તો બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય. અમે તો સેવક છીએ, અમે તારી સેવા કરીએ. સમાજ સેવક હોય ને ભાઈ, તો સમાજ સેવા કરો. અને હા, અત્યાર એટલે સુધી તારું ક્યાં ગયા સિનારવા તા? કરે, તારું ધ્યાન પૂરતી રાખી. માહિતી લીધા વગર કોઈને ફોન કરવો હા, નહીં. એટલે કોઈને તું ખોટી સિનારવા જાણી- કરીને અમે તારું પૂરતી- ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ. હે હા, તું સિનારવા કરીને અમે તારું ધ્યાન રાખીએ. અમારે શું ભાઈ, અમે ક્યાં તમને બોલાવ્યા કે તમે તારી અમારું ધ્યાન રાખો? બાયડીની તું નો થયો, તારી છોકરીઓનો નો થયો, ઓલાનું ઘર બરબાદ કર્યું, તું આવો તારા વિચાર કેવા છે? વાહ વિચાર પણ વાળા, મારે- વાહ સિનારવા વિચાર વાળા, વાહ. એ અરે સુધરી પણ જા, મારો- સુધરી ઈ જા. મારો વિચાર છે ક્યાંય ને, ઈ ભીમના મારો વિચાર નેજાને છે. મેં નીકળતો તમને ને. મેં તમને હવે પૂછ્યું તને- તમારા કેવા વિચાર છે ઈ? આ તારા વિચાર છે ઈ તો તે ધંધો કર્યો, તને ખબર પડી ને તાર આ વિચાર તો તો બસ પડી ગઈ ને તારું તો તમને, બાપ જ તમને બોલે છે. ખબર પડી ગઈ ને? હા, તમને ખબર હવે પડી ગઈ ને? એલા ઓલો બિચારો અરે વિજય રહ્યો, ભાઈ. એની છોકરીઓ રોડ માથે અટાણે ભણતી બંધ થઈ ગયું, તું હું સિનારવા, તું હું પ્રેમ કર. તો પણ એને કેને તો એને 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 હવે કયો તું ને, એને એને ઘરે ગયો, એને તું એને ઘરે ગયો, તે એનું ઘરની માણી નાખી. મારા ભાઈ તું એને કે તો એને એને કે મેં કીધું પેલા એને કે કે આવા લંડન ભેગા કે કરતો અત્યાર નહીં. સુધી એ મેં એને અત્યાર કીધું સુધી આવા ક્યાં સાવડા હતો? જેવા લંડન ભેગા કરતો નહીં, આવડો રહ્યો ને, ઈ મોટો સાગઠો છે. તું સાગઠો કાર્યકર કેવો? કેવો? સાગઠો કાર્યકર, સાગઠો. હા હા, નરેશ સાવડા સાગઠા કાર્યકર ને બોલાવે છે, એટલે એમાં સાગઠા બધા ભેગા થવા. હા
એટલે તું સાચો અમે કેવા ક્યાંય જાતા છીએ નહીં ને અમારે ક્યાંય જવું છે ને અમને હવે કોઈ ક્યાં બોલાવે તારે એમ છે જોવા નહીં, જેવું બરાબર? નહીં. તારે મોઢું દેખાડે જેવું નો રહ્યું. તું હું કાર્યકરના નેતા થઈ ભીમ નમો બુધાય બોલતોય નહીં ક્યાંય ભૂંડો લાગે. રાખી દે હું કામ ભાઈ ભૂંડો લાગુ? એ ભૂંડો હું કામ લાગે ભૂંડો લાગુ? હું કામ ન બોલું? એ હું હું કામ હારો ન થતો બોલું? કર્યો. મને કોણ રોકવા વાળું એ મને ન બોલવાનું? હે હું કામ ન બોલું? હવે તે હું હારો થતો કર્યો. તારી છોકરીઓ રોડમાં તો બિચારીઓ અરે એ પણ ઈનાય ઈ ઘર મારો બગાડે, તું પ્રશ્ન હું છે, હારો મારી થતો? પર્સનલ લાઈફ ની મારો પ્રશ્ન છે. મારી છોકરી બધી કેતા ભાઈ તારો પ્રશ્ન તારો એટલે કોકની બાયું ઉપાડી જાય ને તારો પ્રશ્ન સુધરી જા. પ્રશ્ન છે મારો. ઈ તો આ બાજુ નથી નકર તને બે ફાંટા નાખું ભણવા. તું હું વાતો કરે? ભાઈ મારો તમે પ્રશ્ન એટલે કઈ કોકની વ્યવસ્થિત બાયું વાત લઈ જા. કરજો, વ્યવસ્થિત વાત કરજો. એ ના બાજુ ભાઈ ના નથી તો કોઈ શું વ્યવસ્થિત. થયું? અરે તો સુધરી જા કહું છું. એટલે શું તું કોકની તો બાયું લઈ જા સુધરી- તો તારો પ્રશ્ન છે. શું તારું બોલો? એટલે તું સુધરી જાય એમ કહું છું. મને એમ કહે કે ભાઈ તાલો પ્રશ્ન હવે સાજા કોકની બાયું લઈ જા ગાંઠ હોજાડી દે. ઈ તો ઓલો મોરો છે એટલે મારું બાકી અહીંયા શું- સુધારવું શું છે? હવે સુધારવું તું હું તું શું કોલસાની ખાઈમાં હારો સુધારવાનું હોય. શું કહેશો? આ તું અટળ કે હું સુધારું તું હું સુધરે તારી પાસે હું હારું છે તું સુધરે હે? આ મોટો તો સીના પછી બોલો. રહેવા દ્યો ને ભાઈ. એ મોટો આ સિનારો સુધારવામાં છો. તો હું કામ મગજમારી કરો? તો પણ આવડિયા બાઈ દે. આ સોનલ ને દેજી આવડિયા તારી બાઈ હું ના નીલમ ને દેજી. હે? આ નીલમ ને દેજી ફોન. હાલે ને? મનસુખભાઈ રાખો. વિડીયો જોઈ ને ઈ. કોણ વિડીયો જોયું? આપણે ઓલો વિડીયો નથી કીધો મનસુખભાઈ રાખો ને. આને શું ખબર? હાલો હાલો મજામાં નીલમ બેન? હા મજામાં બોલો બોલો શું છે તબિયત પાણી? બસ બરાબર છે. હા એટલે મેં એમ કીધું કે બેન અત્યારે તમારી દીકરી અટાણે બિચારી ભણવાનું મૂકી દીધું હા અને ઓલી નાની બે છોકરીઓને હાચવે છે. પણ મને મારી વાત સાંભળો, મને બધી ખબર છે તો હું એમ કહું કે વરસ દી થઈ ગયું ત્યાર સુધી ક્યાં ગયા તો હવે શું છે ભાઈ? કદાચ વરદી ને બીજે દી આવ્યો હોત તો હું તો બી આવત. હા તો હવે શું છે? હું પણ હું એમ કહું છું, અહીંયા એને ખબર સાંભળો, નથી પડતી, એ પેલા એને ખબર નથી પડતી. નીલમબેન મારી વાત સાંભળો. એ આવી બોલો. રીતે કૂતરિયું જો અટાણે હમણાં ભાદરવા મહિને વિહાન તો કેટલાય દહ ગલુડિયાને જન્મ દે છે. હવે કૂતરી કરતા બે જીવન છે. કૂતરી છે ને એના ગલુડિયાને બકોલ ફેરવે છે ટાઈટ લાગે તો. હમ. હા એટલે આપણે મોજ શોખમાં છોકરા નો જણાય. છોકરા પાલવવાની તેવડ હોય તો છોકરા જણાય. નકર હું તો કહું છું કરાય જ નહીં. આપણે પ્રેમ કરવો હોય તો પરણાય નહીં. રોજ મોજ કરાય મજા કરાય. હા હવે 3 છોકરા સૈન્યા કઈ તમે સમાજે કીધું તું તમે છોકરા સણજો એમ. પણ અમે એમ કહીશ કે તું રાખ, અમે એને એમ કહીશ કે તું રાખ. હું તો તો મારા ભેગા જ હતા છોકરા, ઈ જ લઈને વયો ગયો. ઓય ભાઈ, અમે ઈ તો બે એ- છોકરા, હવે મને ઈનો તો એમ ઈ જ સાંભળો, હાચવા. ઈ તો એનું લોહી છે ઈ જ લઈને ગયો છે ને તમે તમારા મારે- છોકરાને થયા નથી તેને તમારી માથે ભરોસો કોણ કરે? એ આવડો આને ભરોસો કર્યો ઈ ખોટો ગણાય. જો તમારા પેટમાંથી 3 છોકરા કાઢ્યા એના તમે નથી થયા તો આવડાના તમે શું થાવ? હું કામ ના કરે ભરોસો? હું એની માં હશે. એ લોહીની નો હોય, કોઈની નો હોય. એ નીલમબેન, એ લોહીની નહીં, ઈ કોઈની નહીં. હા, તમે કોઈ કોઈ નહીં, ઉભા રહો. કોઈ નહીં. તમે સતી નારીમાં તમે કોઈ કહે કે વાહ વાહ નીલમબેન સતી આવ્યા. સતી નહીં, બધાય કહે કે આ ઓલી સિનારવું કર્યું દીવડી છે. કાઈ તમે એમ ન કહે ઈ સિનાર્યું કે કઈ સતિયું નો કે. સતિયું થવું હોય તો એને એનું પાલન કરે એને સતિયું કહેવાય. આને સિનાર્યું કે જ બધાય. હા તો હવે કર્યું ને થઈ ગયું ને હવે શું છે કહેવાનું? બસ હવે મજા કરો. હા તો હા, પછી છોકરા હવે બિચારા રોડમાં જ રખડે છે ને તમે હજી ન્યા આગળ પ્રેમ કર્યો. હવે અહીંયા 2-3 સણી નાખો. મૂળ કૂતરાની કોઈને છોકરા સીણે જાવ. જ્યાં જાય ત્યાં 2-3 છોકરા સીણે જવાય, જણ ફેરવે જવાય. બીજું કેમ કરવું? છોકરા જઈને જવાય ને જણ ફેરવા જવાય એટલે હવે તમારે એમ ભાઈ, કહેવાનો મારી વાત મતલબ સાંભળો ભાઈ, શું જો, છે? તમે હવે- જી ભાઈ બોલો છો ને ઈ કઈ સભ્યતાથી ન જ બોલતા, ભાઈ, આમાં બરાબર છે? તમે બેન, જ્યારે એ આપણા સભ્યતાથી છોકરા વાત કરો સાંભળો, અને આપણા વ્યવસ્થિત બેન, વાત કરો. સમજી ગયા તમે? આપણા છોકરા રોડમાં તો રઝળતા એમાં સભ્યતા ને તમે નગર મર્યાદિત કામ કર્યું. તમે નગર મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. હા તમે મર્યાદાથી કામ તમે કર્યું. પણ હવે ઈ મને થઈ બેન, ગયા તમે આ સભ્યતા વાળું કામ કર્યું છે ને ઈ મને અટાણે ખબર પડી કે આને સભ્યતા કહેવાય. કે આપણા છોકરા સણત્યું જાય ને હાલ્યું જાય, કૂતરીને કોઈને વિયાત્યું જાય ને હાલ્યું જાય, આને સભ્યતા કહેવાય. ઈ મને અટાણે ખબર પડી. શું વાત કરી? છોકરા જાણતા જાવ. છોકરા સણતું જવાય ને હાલ્યું જવાય એમ. આ કૂતરીયું નથી, હા વિયાત્યું પછી નથી. બીજું હવે એટલે કૂતરાની કોઈને વિયાતું જવાય ને હાલ્યું જવાય એમ. આપણે પછી રોડમાં કૂતરા ઝઘડા કરે કે છોકરા. નિંદ્રા હે? છોકરા જાણતા જાણ વયા જાવ એનો મતલબ શું છે? એટલે તો અટાણે આ એના ઘરે છોકરા સણીને અટાણે તારું ઘર બાંધ્યું તો ઈ ન્યા તાર તો ન્યા મારા- ત્રણ સણીને એક. ક્યાં તારે ન્યા 3-4 છોકરા સણીને પછી તો હાલ્યું જાય આમ નામ. એકેય નો જાણીએ, એકેય નો તારે જાણીએ. મોજ જ કરવી. તું છે ને સણી, તું સણી તો તારી ભઠિયાઈ નો બગડે. ન્યા ડો નામ ક્યાં? લખાવવું પડે તો જિંદગી બગડે. એકાદું સણી તો શું? હું તને બતાવું. મને સણી બતાય તારી જિંદગી હું ખાટી કરી દઉં. કાકી એમ તમારે ઈ કાંઈ કામ નથી. તો તમારું થાય કામ ને નથી. ન્યા નામ લખાવવું પડે. કિનો છોકરો છે કાંઈ- એમ તો કહેવાય નહીં ઓલાનો હા છે તો એમ. ઈ લખાવી દઉં ને તારે એવું લાગે ભાઈ. લખાવે એટલે તરત જ આ ભાઈ બીજું ઘર કર્યું છે ને એમાં તારી માં સીધો કેસ કરાવું. પણ કેટલો આ ખરો બીજું માણસ છે ઘર ને? કર્યો છે અત્યારે જ કેસ કરાવો ને. અટાણે હું છે? અટાણે તું સિનારવા કરે. તું ક્યાં તે બાયડી કરી નાખી? એ તે હા ભાઈ તે તો સિનારવું કર્યું છે એટલે તારી માં કેસ નો થાય ને. તે તો મેટ્રી કરાર કરીને રાખી, મિત્ર કરીને રાખી છે. બાયડી બનાવી ને લગ્ન કર્યું એટલે હમણાં ખબર છે ને તું લવ મેરેજ નો કાગળ નો કર. શું છે?
લવ મેરેજ નો કાગળ મગાઈ જો ઓરિજિનલ કાર્યકરના પેટનો હોય તો મને એકવાર તું લગ્ન કરીને બતાવ હાલ. પણ મારે ક્યાં લગ્ન ભાઈ, લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય, સુધરી જા, લીંડી વેરાઈ જાય, હજી તને ખબર નથી. એકવાર લવ મેરેજ નો કાગળ મોકલ. હાલ ઓરિજિનલ કાર્યકરના પેટનો હોય તો મને લવ મેરેજ નો કાગળ મોકલ દે. સોતથી જેલમાં નો નખો, તારો બાપ બીજો હોય તેનો તને મારો આ તમે તોડી જાય તો તારે તાર બાપા ની તોડ્યા નથી, બીજા હું તોડે. તમારે હવે રેઢિયાર હોય, રેઢિયાર એનું હું